નમસ્કાર ભાઈઓ બહેનો, આપણે એકમ કસોટીની તમામ તૈયારી પૂર્વકમાં ચાલી રહી છે. મોટાભાગના પ્રકરણ 1, 8 અને 15ના જે મેં પ્રશ્નો કરાયા હતા એ કરી દેજો, યાદ કરીને. ટૂંકા પ્રશ્નો, 2 માર્ક્સના પ્રશ્નો અને 4 માર્ક્સના પ્રશ્નો કરવાના છે. પ્રકરણ 1 ની વાત થઈ ગઈ, પ્રકરણ 15 ની પણ વાત થઈ ગઈ. ફરીથી આપણે આગળ પ્રકરણ 8 કુદરતી સંસાધનો, એમાં વિકલ્પવાળા પ્રશ્નોની વાત કરીશું. વિકલ્પવાળા પ્રશ્નો, તમારે આવા પ્રશ્નો પૂછાય: કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ કેવું સંસાધન કહેવાય? તો એનો જવાબ આવશે, 4 ઓપ્શન આપેલા હશે: વૈશ્વિક, સંયુક્ત, રાષ્ટ્રીય અને સામૂહિક. દેશ કે પ્રદેશની સંપત્તિ સાર્વજનિક હોય તો એ કયું સંસાધન કહેવાય? રાષ્ટ્રીય સંસાધન. પછી તમારે એવો પ્રશ્ન પૂછાય કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? સામાન્ય સુલભ સંસાધન, દાખલા તરીકે એ વિભાગ. પછી બી છે વિરલ સંસાધન, સી છે સર્વસુલભ અને ડી છે એકલ સંસાધન. તો જવાબ આવશે તમારે સર્વસુલભ સંસાધન. તમારે આ રીતે પૂછાશે: વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? એ છે સામાન્ય સુલભ સંસાધન, બી છે વિરલ સંસાધન, સી છે સર્વસુલભ સંસાધન અને ડી એકલ સંસાધન. તો આપણે આની વાત કરી હતી, ઉપયોગી વાયુઓ શામાં આવશે? સર્વસુલભ સંસાધન. એનો જવાબ સર્વસુલભ સંસાધન. એ જ રીતે ભૂમિ, જળ, ગૌચર વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો એ આવશે સામાન્ય સુલભ સંસાધન. આપણે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોમાં વાત કરીએ. પછી એમાં આવે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ. આવા પ્રકારના જે વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન કહેવાય? એકલ, વિરલ, સામાન્ય સુલભ કે સર્વસુલભ સંસાધન? તો તમારો જવાબ આવશે વિરલ સંસાધન. ત્યાર પછી દુનિયામાં 1-2 સ્થળે મળતું સંસાધન, તો એનો જવાબ આવશે તમારે, એમાં ઓપ્શન આપેલા હશે: સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન કે એકલ સંસાધન? તો એનો જવાબ તમારે આવશે એકલ સંસાધન. કયું સંસાધન નવીનીકરણ છે? ખનિજ તેલ, સૂર્યપ્રકાશ, ખનિજ કોલસો કે કુદરતી વાયુ? તો તમારે જવાબ આવશે નવીનીકરણ. એમાં શું આવશે?
જે સંસાધનો અખૂટ છે તો એમાં જવાબ આવશે સૂર્યપ્રકાશ. કયા સંસાધનો અનવીનીકરણ છે? ઓપ્શન આપેલા છે પ્રાણીઓ, જંગલો, ખનિજો, સરોવર. તો આમાં અનવીનીકરણમાં આવશે ખનિજો. જંગલો અને પશુ પક્ષીઓ કયા પ્રકારના સંસાધનો છે? તો એમાં અનવીનીકરણીય, માનવ સર્જિત, નવીનીકરણીય અને ડી છે સાંસ્કૃતિક. તો જવાબ આવશે નવીનીકરણીય. કેમ કે ફરીથી આપણે ઉત્પાદન કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ, એટલે નવીનીકરણ સંસાધન તરીકે આવશે. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ ટૂંકા વિકલ્પો વાળા પ્રશ્નમાં. કઈ જમીનમાં કઠોર વર્ગના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય? આપણે અગાઉ વાત કરી હતી કાંપની જમીનમાં, તો એનો જવાબ છે કાંપની જમીન. કે કાંપની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે, તો નાઇટ્રોજનની માત્રા વધારવી હોય તો શું કરવું પડે? કઠોર વર્ગના પાક લેવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે? તો અહીંયા આવશે રણ પ્રકારની જમીન. કયા પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ વધારે તેમજ ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ અલ્પ હોય છે? તો એનો જવાબ આવશે દલદલ પ્રકારની જમીન. કઈ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે? તો એનો જવાબ આવશે લેટેરાઇટ જમીન. બરાબર. કઈ જમીનને કપાસની જમીન કહે છે? તો કાળી જમીન. રેગુલ જમીન કયા નામે ઓળખાય છે? તો કાળી જમીનના નામે ઓળખાય છે. બરાબર. ત્યાર પછી વાત કરીએ આગળ પ્રકરણ નંબર ફરીથી 15 ની યાદ કરાઈ દઉં કે આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે જેમાં દેશની રાષ્ટ્રીય આવક તેમજ સાથે સાથે માથાદીઠ આવકમાં વધારો થાય છે. તેને કારણે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. ફરીથી વાત કરીએ બીજો, માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક ટૂંકા પ્રશ્નોની વાત કરું છું. પ્રકરણ 15 ની વાત કરું છું. માથાદીઠ આવક એટલે શું? તો તમારે જવાબ આવશે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવાય છે. ફરીથી આપણે રિપીટ કરીએ છીએ. ત્યાર પછી વાત કરીએ વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? આપણે વાત કરી હતી વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય?
વિકાસશીલ દેશો જેમ કે ભારત દેશ આવી જાય. વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? તો વિશ્વ બેંકના 2004 ના અહેવાલ પ્રમાણે 2004 ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક 735 ડોલરથી આ ડોલરનું ચિહ્ન છે. 735 ડોલરથી ઓછી આવક ધરાવતા દેશો વિકાસશીલ અર્થતંત્ર બધી વાત કરીએ. માથાદીઠ આવક એટલે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક પ્રાપ્ત થાય તેને માથાદીઠ આવક કહેવાય છે. આપણે સૂત્ર પણ બતાવ્યું હતું કે માથાદીઠ આવક બરાબર આ રીતે આપણે વાત કરવાની. કુલ દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. આ રીતે જો ભાગાકાર કરવામાં આવે તો એનાથી જે આંક પ્રાપ્ત થાય એને આપણે માથાદીઠ આવક કહેવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? વિશ્વ બેંકના 2004 ના વિશ્વ વિકાસ અહેવાલ પ્રમાણે વાર્ષિક 735 ડોલરથી ઓછી આવક ધરાવતા દેશો જેને વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ ગરીબ કોને કહેવાય? આવા ટૂંકા પ્રશ્નો પૂછાય. ગરીબ કોને કહેવાય? આપણે કીધું હતું કે 3 પ્રાથમિક જરૂરિયાતો ખોરાક, કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય. આ બધી જે સુવિધાઓ શિક્ષણ, આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ન ધરાવતા હોય તેને ગરીબ કહેવાય. આ પ્રશ્ન ખાસ તમારે પૂછાય. ચલો આપણે ત્યાર પછી વાત કરીએ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આર્થિક પ્રવૃત્તિ ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની. ફરીથી વાત કરું આ થઈ ગઈ ગરીબ કોને કહે છે? ખોરાક, કપડા, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય જેવી
જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ન ધરાવતા હોય તેને ગરીબ કહેવાય છે. ખાસ પ્રશ્ન યાદ રાખજો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? આર્થિક પ્રવૃત્તિનો અર્થ તેમાં આવશે ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની, આવક મેળવવાની કે ખર્ચવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે ખેડૂત, ડોક્ટર, શિક્ષક, વકીલ વગેરે. શું છે? ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા શું થાય છે? ચીજ વસ્તુઓ, કોઈ આર્થિક પ્રવૃત્તિ શારીરિક કરતો હોય કે કોઈ આર્થિક પ્રવૃત્તિ માનસિક, દાખલા તરીકે ડોક્ટર એ માનસિક શ્રમ કહેવાય. એના દ્વારા તે આવક મેળવે છે. ખેડૂત ખેતી કરીને, ખેતીમાં મજૂરી કરીને જે પોતે આવક મેળવે છે. શિક્ષક જે પોતે શાળામાં ભણાવીને પગાર મેળવે છે. એટલે કે ચીજ વસ્તુ કે સેવાઓના વિનિમય દ્વારા, ચીજ વસ્તુ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કેટલાક લોકો જુદી જુદી રીતે જે કામ કરીને જે આવક મેળવે છે, કોઈ સેવાઓ દ્વારા, સેવા ક્ષેત્ર દ્વારા, કોઈ મજૂરી દ્વારા. એટલે આ રીતે જે આવક મેળવવાની, આવક મેળવ્યા પછી ખર્ચવાની જે પ્રવૃત્તિ છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી, એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેર કરે છે, તેમાં એને કોઈ આવક મળતી નથી, તો એક પ્રકારની આ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ડોક્ટર ફી લીધા વગર દર્દીની સારવાર કરે છે, તો એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ચાલો, તમારો પ્રશ્ન એવો પણ પૂછાય, પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? ફરીથી આપણે આ વાત ફરીથી કરીએ છીએ. તો પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મત્સ્ય પ્રવૃત્તિ, મરઘા બતકા ઉછેર પ્રવૃત્તિ, વન સંવર્ધન, વન્ય પદાર્થોનું એકત્રીકરણ, પછી ખાણ પ્રવૃત્તિ, કાચી ધાતુઓનું ખોદકામ, આવી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. જ્યારે માધ્યમિક ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો માધ્યમિક ક્ષેત્રમાં નાના મોટા ઉદ્યોગો, આ ઉપરાંત બાંધકામ, વીજળી, ગેસ અને પાણીનો પુરવઠો, યંત્ર સામગ્રી, આ બધી પ્રવૃત્તિઓનો જે સમાવેશ આપણે માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતો આવે? તો બેન્કિંગ સેવા, વીમા કંપનીઓ, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, માર્ગ પરિવહન, સંચાર માધ્યમો, પ્રવાસ અને મનોરંજન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ સેવા ક્ષેત્રમાં કરવામાં આવે છે.
તમારે એવો પ્રશ્ન, ઉત્પાદનના સાધનો કેટલા છે? કયા? તો ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તમારે એમ પણ પૂછાય, શ્રમ કોને કહેવાય? તો શ્રમ ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને આપણે શ્રમ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ શારીરિક શ્રમ કરે છે, કોઈ માનસિક શ્રમ કરે છે, કાર્ય કરે છે. ડોક્ટર, વકીલ, શિક્ષક, કારીગર, આ બધા જુદી જુદી રીતે જુદા જુદા કામ કરીને શ્રમ કરે છે. કોઈ શારીરિક શ્રમ કરે છે તો કોઈ માનસિક શ્રમ કરે છે. ડોક્ટરનો શ્રમ એ માનસિક શ્રમ કહેવાય, જ્યારે કારીગરનો શ્રમ એ શારીરિક શ્રમ કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછી આપણે ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? આવો પ્રશ્ન. તો ભારતે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ અપનાવી. જો તમારે એમ પણ પૂછાય, ભારત કેવા પ્રકારનો દેશ છે? તો ભારત વિકાસશીલ દેશ છે. આવો પ્રશ્ન, બરાબર? ચાલો, હવે ત્યાર પછી વાત કરીએ કે તમારે વિકલ્પવાળા પ્રશ્નમાં એવું પણ પૂછાય, નીચેના દેશો પૈકી કયો દેશ વિકાસશીલ દેશ છે? ભારત, સ્વીડન, ફ્રાન્સ, જાપાન. તો આપણે ભારત દેશ આવે, જાપાન, સ્વીડન, ફ્રાન્સ આ બધા વિકસિત દેશો છે. ચાલો, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો એમાં 4 ઓપ્શન આપેલા છે: વાહન વ્યવહાર, પછી ઉદ્યોગો, ખેતી, વહાણવટાની સેવાઓ. તો આમાં પ્રાથમિક ક્ષેત્રની મુખ્ય પ્રવૃત્તિ કહેવાય છે વિકાસશીલ દેશોની, તો ખેતી આવશે. ચલો, પ્રશ્ન એવો પણ પૂછાય, શાના પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે? તો એમાં 4 ઓપ્શન આપેલા છે: વ્યાપાર, આયાત નિકાસ, આર્થિક વિકાસ, બેંકોની લોનો. તો એમાં જવાબ આવશે આર્થિક વિકાસ. ફ્રાન્સ અને ભારતમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ પદ્ધતિ પ્રવર્તે છે? તો 4 ઓપ્શન આપેલા હશે: સમાજવાદી પદ્ધતિ, મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ. તો અહીંયા જવાબ આવશે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ. સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે? નિયોજકની, આયોજન પંચની, રાજ્યની. ચોથો ઓપ્શન છે બજારની. તો અહીંયા જવાબ આવશે રાજ્યની. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે તમારે મુક્ત અર્થતંત્રમાં તો મિશ્ર અર્થતંત્રને આપણે મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે? તો બજાર પદ્ધતિ આવશે. આ રીતે તમારે વિકલ્પો વાળા પ્રશ્નો પૂછાશે, એટલે ખાસ કરીને પુસ્તકો વાંચો. પ્રકરણ 1, 8 અને 15. બરાબર? હવે દરેકે ફરીથી જે ટૂંકા પ્રશ્નો કરાવ્યા, 2 માર્ક્સના પ્રશ્નો જે કરાવ્યા, સવિસ્તર પ્રશ્નો કરાવ્યા, એનું બરાબર અધ્યયન કરજો. એનું ફરીથી રિપીટ જે આપણે પુનરાવર્તન કરાવ્યું એના પ્રશ્નો જોઈ લેજો. તમારી જાતે પણ પુસ્તકનું વાંચન કરીને પણ તૈયારી કરજો. તો આ સારા એવા તમારે માર્ક્સ આવે. માર્ક્સ સારા ગણાશે તમારે જો સારા આવશે તો. એટલે મીન્સ માર્ક્સ તમારા માટે ખૂબ જ આ એકમ કસોટીના માર્ક્સ જરૂરી છે, કેમ કે આના માર્ક્સ ઉમેરાય બોર્ડમાં
જે આપણે ગણતરી કરવામાં